કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચ્યા છે। ત્યાં સતત બીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે। ડિમોલેશનની કામગીરી જોવા માટે હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચ્યા છે। ઉલ્લેખનીય છે કે હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાલે સાંજે આ સમગ્ર બાબતે અપડેટ આપવામાં આવશે। હજુ કાલે પણ ડિમોલેશનની કાર્યવાહી ચાલશે। તેમના દ્વારા એ નિવેદન પણ આપવામાં આવ્યું હતું। હર્ષ સંઘવી સાથે અમદાવાદ પોલીસ કમિશનર પણ ચંડોળા તળાવ પહોંચ્યા છે અને ત્યાં જે કાર્યવાહી થઈ રહી છે તેની સમીક્ષા કરવા માટે તેઓ પહોંચ્યા છે। ડિમોલેશનની કામગીરી જોવા માટે હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચ્યા છે। ગઈકાલથી ડિમોલેશનની કાર્યવાહી ચંડોળા તળાવ ખાતે થઈ રહી છે। તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે ત્યાં ગેરપ્રવૃત્તિઓ થઈ રહી હતી, જેને લઈને ત્યાં કાર્યવાહી કરવામાં આવી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા જતીન ફોનલાઈન પર જોડાયા છે। જતીન, હર્ષ સંઘવી ચંડોળા તળાવ પહોંચ્યા છે, કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે, અપડેટ જણાવશો। બિલકુલથી જે પ્રમાણે ગઈકાલથી ડિમોલેશન ચાલી રહ્યું છે તેને લઈ રાજ્યના ગૃહમંત્રી જે હર્ષ સંઘવી જે છે તે હાલ ચંડોળા તળાવ ખાતે પહોંચી ચૂક્યા છે। રાજ્ય સરકાર દ્વારા જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, કોર્પોરેશનના અધિકારીઓ ડિમોલેશન કરી રહ્યા છે, ત્યારે કયા પ્રકારે કામગીરી થઈ રહી છે, કોઈ પણ પ્રકારનો નિષ્ણાત હતો તો કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા નથી ફેલાતો તેને લઈ હર્ષ સંઘવી જે છે તે ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા હતા। મહત્વની વાત છે કે આવતીકાલે પણ ડિમોલેશન જે છે તે શરૂ રહેવાનું છે। હાલ જે હર્ષ સંઘવી જે છે તે સમગ્ર જે ડિમોલેશન થઈ રહ્યું છે, કઈ જગ્યાથી શરૂઆત કરવામાં હાલ ડિમોલેશન ક્યાં પહોંચ્યું છે તે તમામ પ્રકારની જાણકારી જે છે તે હાલ મેળવી રહ્યા છે। તેની સાથે પોલીસ કમિશનર પણ હાલ વાતચીત કરી રહ્યા છે અને તમામ જે ડિમોલેશન છે તેને તાજ મેળવી રહ્યા છે। જી જી, આભાર માહિતી આપવા માટે।